આજે દેશી ચૂલા પર બનાવ્યું મગનું શાક, ઘર બેઠા ગામનો સ્વાદ। તો ચાલો મિત્રો, આજે બનાવીએ આપણે દેશી ચૂલા પર કાઠિયાવાડી સ્ટાઇલમાં મગનું શાક। સૌ પ્રથમ આપણે લસણ નાના નાના ટુકડા કરી લઈએ, સાથે ટમેટાનું પણ કટિંગ કરી લઈશું। પછી ચૂલો પ્રગટાવી લઈશું। ચૂલા પર પાટિયું મૂકીને એમાં તેલ, જીરું, હિંગ, લસણ, ટમેટા નાખીને સરખી રીતે ગ્રેવીને પકાવી લઈએ। ગ્રેવી પાકી જાય પછી એમાં હળદર, ધાણા જીરું, લાલ મરચું અને ગરમ મસાલો નાખીને સરખી રીતે ગ્રેવીને પકાવી લઈશું। પછી ગ્રેવીમાં થોડું પાણી નાખી દઈશું અને ઉફાળો આવી જાય એટલે મગને નાખી દઈશું આપણે ગ્રેવીમાં અને આપણે થોડી છાશ નાખશું અને સરખી રીતે પકાવવા દઈશું આપણા શાકને। અને બની ગયું આપણું દેશી ચૂલા પર કાઠિયાવાડી સ્ટાઇલમાં મગનું શાક। એવું શાક કે તમે આંગળે ચાટતા રહેશો। જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા। હવે દેશી ચૂલા ઉપર કઈ રેસીપી બનાવવું કોમેન્ટ કરતા જજો।